નોરા ફતેહી અને કપિલ શર્માના લાઈવ શોના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી. સુરતના ઇવેન્ટ મેનેજર પાસેથી 1,41,00,000 રૂપિયાથી વધુ પડાવી લેવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. સુરતના ઇવેન્ટ મેનેજર અભિષેક બોરડા અને તેમના ભાગીદારો મોટા લાઈવ શો યોજવાની યોજના બનાવી હતી. મુંબઈના 2 કંપની ડિરેક્ટર્સે અરિજીત સિંહનો શો કરાવી આપવાનું કહી પ્રથમ 11 લાખ રૂપિયા ટોકન તરીકે લીધા. બાદમાં કહ્યું કે અરિજીત સિંહનો શો શક્ય નથી, તેના બદલે કપિલ શર્મા અને નોરા ફતેહીના લાઈવ શો કરાવી આપીએ. કલાકારોની ફી, હોટેલ બુકિંગ અને અન્ય ખર્ચાના બહાને અલગ અલગ ખાતાઓમાં કુલ 1,43,00,000થી વધુ રકમ લેવાઈ ગઈ હતી. પછી જાણવા મળ્યું કે કંપનીનો જીએસટી નંબર બ્લોક હતો અને ફરિયાદીને ખોટું બિલ આપવામાં આવ્યું હતું. વિશ્વાસ જીતવા માટે માત્ર 1,15,000 રૂપિયા પરત આપવામાં આવ્યા, પરંતુ બાકીની જે રકમ હતી તે રકમના ચેક બાઉન્સ થઈ ગયા હતા. ફરિયાદ મુજબ પૈસા માંગતા આરોપીઓએ ધમકી પણ આપી હતી અને આખરે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે મુંબઈના આરોપી ડિરેક્ટર સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બોલિવૂડના મોટા નામોનો સહારો લઈને સુરતમાં કરોડોની છેતરપિંડીનો આ કેસ હવે ચર્ચાનો વિષય બન્યો છે.